તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચવા હોય ને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની। તો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે ગાયની કાનકટ, ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। દૂધ ખાવા માટે બહુ સારી ગાય છે। અને મિત્રો ગાયની હાઇટની વાત કરવામાં આવે તો હાઇટ પણ પૂરી છે। અને આગળ વાત કરવામાં આવે એની વેલે એટલે કે લંબાઈએ પણ પૂરી લાંબી ગાય છે। હવે મિત્રો આ ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એનો માકડો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી વાર છે માહિતી છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એને 5 દિવસની ગાય કાચી છે, એટલે કે વિહાવમાં 5 દિવસની ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ પાદરી, તાલુકાની વાત કરું તો તાલુકો લીંબડી, અને જિલ્લાની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો લીંબડી છે, ત્યાં ગામ પાદરી આવેલ છે। ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો જો ગાય તમને રૂબરૂ જોવા જાવ હોય એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એક નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે। અને બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો, તો ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે હાઇટની વાત કરું તો હાઇટ પણ બહુ સારી છે। સાથે સાથે ફેસ પ્રોફાઇલ પણ તમે ભેંસની જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી આ ભેંસ છે। હવે મિત્રો આ જે ભેંસ છે એને તમે સ્ક્રીન ઉપર તો જોઈ લીધી, હાઇટે, બોડી ગ્રોથે, સાથે સાથે ફેસ પ્રોફાઇલે, અડર ક્વોલિટી, આ બધી મારી પાસે જે માહિતી હતી એ મેં હવે તમને માહિતી આપવાની વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે જોઈ શકો છો એ ભેંસ જે છે 5 દિવસની કાચી છે, એટલે કે 5 દિવસની ભેંસને વિહાવમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। મિત્રો આ ભેંસ અને આગળ જે ગાય છે એ બે એક જ માલિકની છે। અને તમને આ ભેંસ એટલે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તમને વાત કરવામાં આવે તો એ પણ હું તમને જાણ કરી દેવાનો છું। અને મિત્રો આ ભેંસની જે કિંમત જે છે એ ભેંસના માલિકે જે રાખેલ છે એ પણ હું તમને બતાવી દેવાનો છું। તો 1,70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। હવે આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ પાદરી, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો લીંબડી, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો લીંબડી છે, ત્યાં ગામ પાદરી આવેલ છે। ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે। અને મિત્રો આ ભેંસ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ ગીર વાછડી પણ વેચાવા આવેલ છે। મિત્રો ગીર વાછડી અને આના પછીની જે બે વાછડીઓ છે ગીર, બે વાછડીઓ એક સાથે વેચવાની છે। તો તમને વાત કરવામાં આવશે તો કિંમત હું તમને એક સાથે આપી દેવાનો છું। બેયની એક સાથે રાખેલ છે। અને આ વાછડીની તમને વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે હાઇટ પણ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો કે લાલ ટાઈપ એટલે કે કાબરા ટાઈપ કલર છે, તમે જોઈ શકો છો। લાલ કલરમાં ઓછા સફેદ ડાઘા છે અને ફેસ પ્રોફાઇલ એ પણ બહુ સારી છે, કાનકટે પણ બહુ સારી વાછડી છે। હવે મિત્રો આ વાછડીની તમને કન્ડિશન વિશે વાત કરું એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાછડી છે વાછડીની વધારે કાંઈ માહિતી તો ન હોય, પણ એની ઉંમર જે છે એ મારી પાસે આવેલ છે। તો ઉંમરની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ તમે જે ત્રીજા નંબર ઉપર સ્ક્રીન ઉપર જે વાછડી જોઈ શકો છો એ 1 વર્ષની વાછડી થઈ ગઈ છે। કિંમતની વાત કરું મિત્રો તો આ ત્રીજા નંબર ઉપરની વાછડી અને ચોથા નંબર ઉપરની જે વાછડી છે એની કિંમત બેયની એક સાથે રાખેલ છે। તો એક સાથે હું તમને કિંમત જણાવી દેવાનો છું। હવે તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો માંગરોળ, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ।
તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. હાઇટે, બોડી ગ્રોથે, કલર કોમ્બિનેશને આ બધી રીતે બહુ સારી અને બેસ્ટ વાછડી છે. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર વાછડીની વાત પૂરી કરીએ અને ચોથા નંબર ઉપર જે તમે વાછડી જોઈ શકો છો, તો આજે આ ગીર વાછડી પણ વેચાવા આવેલ છે. વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો વાછડીની તમે સિંગ પેટર્ન સાથે વાત કરવામાં આવે તો વાછડીની તમે કાન કટ, આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે ફેસ પ્રોફાઇલ સાથે વાત કરવામાં આવે તો તમે એની હાઇટ જોઈ શકો છો. હાઇટે અને વેલે પૂરી લાંબી છે આ જે વાછડી છે એ. અને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો આ વાછડીના તો તમે જોઈ શકો છો. એ જ રીતે આ જે વાછડી છે એનો માકડો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ કલર છે માકડો કલર. અને મિત્રો હાઇટ એ બધી રીતે સારી છે. હવે આ વાછડીની તમને કન્ડિશન વિશે વાત કરું એટલે કે ઉંમરની વાત કરવામાં આવે તો આ જે વાછડી છે ચોથા નંબર ઉપરની એ 2 વર્ષની થઈ ગઈ છે વાછડી, એમ વાછડીના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ વાછડી અને આગળની જે વાછડી છે એ બેયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો કિંમત તમે હાલ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો. એ જ રીતે આ 2 વાછડીઓની કિંમત ભેગી રાખેલ છે, 15,000 રૂપિયા રાખેલ છે 2 વાછડીઓની કિંમત વાછડીઓના માલિકે. હવે ફરી એક વખત જણાવી દઉં આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો માંગરોળ, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. હાઇટે, કલર કોમ્બિનેશન બધી રીતે. અને જો મિત્રો તમે વાછડી રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરવાનો ભૂલતા નહીં. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની વાછડીની વાત પૂરી થાય છે. અને પાંચમા નંબર ઉપર જે આ તમે ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે. ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે જે ગીર ગાય બ્રીડિંગ માટે સારી ગાય બતાવો, બ્રીડિંગ માટે ટોપ ગાય બતાવો. તો મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે, કેમ કે એની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. સાથે એનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. સાથે વાત કરવામાં આવે તો એની સિંગ પેટર્ન, ફેસ પ્રોફાઇલ, કાનકટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હાઇટ, કલર કોમ્બિનેશન. અને કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની આ ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે મિત્રો જોઈ શકો છો એ 6 થી 7 દિવસની કાચી ગાય છે, એટલે કે 6 થી 7 દિવસની વિયાવામાં વાર છે. કિંમતની વાત કરું તો 1,05,000 રૂપિયા ગાયના માલિકે કિંમત રાખેલ છે. વેતનની વાત કરવામાં આવે તો ત્રીજું વેતર છે ગાયનું વિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને દૂધની વાત કરું મિત્રો તો ટકનું 8 લીટર દૂધ છે, એટલે કે પર ડેના દૂધની વાત કરવામાં આવે તો 16 લીટર જેટલું મિલ્ક છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામ બોડિયા, તાલુકાની વાત કરું તો તાલુકો રાણપુર, અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો રાણપુર છે, ત્યાં ગામ બોડિયા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને એના વિશે તમારે વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ તમે જે છઠ્ઠા નંબર ઉપર જે જાફરાબાદી ભેંસ જોઈ શકો છો, તો આજે આ જાફરાબાદી ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે તમે એની હાઇટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. અને મિત્રો આ જે ભેંસ છે એને કપાળે સફેદ ટીલું પણ છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. હવે વાત કરવામાં આવે મિત્રો આ જે ભેંસ છે એની કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે તે કાંઈ થોડી ઘણી માહિતી જે છે એની વિશે. તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસ જે છે એ ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એને દિવસનું 15 લીટર જેટલું દૂધ છે. અને 1,20,000 રૂપિયા ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે. હવે મિત્રો તાલુકો ક્યાં જોવા મળશે એ વાત કરું તો તાલુકો લાઠી, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ભેંસના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય ને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા
ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. અને મિત્રો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે એમાં અમને આગળના નંબર ઉપર એડ કરો અથવા તો કે ગ્રુપમાં એડ કરવાનો મેસેજ કરી શકો છો. અમે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.